ગાઈસ અત્યારે હું આવી છું મારી ફ્રેન્ડ અપેક્ષા વચ્ચે બેસું હતું તો ત્યાં તો આ બધા મારા ફ્રેન્ડ્સ છે સ્કૂલના. આ ભાવેશ છે, આ કિંજલ, દીપકલા, જીલ, કિંજલ, પટેલ કિંજલ એ બધા છે. અને અહીંયા બસ આ આરતી બસાણી સ્કૂલની બાજુમાં છે શ્યામ એવન્યુ ત્યાં. હેલો ગાઈસ, તો ગાઈસ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે, 5 વાગી ગયા છે. અને ગાઈસ કપડાં બપોરે મેં ધાબા પર સૂકવ્યા હતા, તમે જોઈ શકો છો. તો બસ આ કપડાં અત્યારે લેવા હું ધાબા ઉપર આવી ગઈ છું. 6ઠે માળ તમે જોઈ શકો છો ગાઈસ. અને શું કહેવાય, આ તારે પણ કપડાં સૂકવેલા છે, આ બાજુ પણ મેં સૂકવ્યા છે. આ કપડાં અમારા છે. બસ હવે આ કપડાં લઈ લઈએ. તો ગાઈસ અત્યારે મારા કપડાં બધા લઈ મેં તો ગરમ મૂકી દીધા છે. અને હવે સાંજના 5:30 થવા આવ્યા છે. પણ ગાઈસ અત્યારે તાપ પણ બહુ જોરદાર લાગે છે, ભાદરવું આવી ગયું છે એટલે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અમારા નરોડાનું લોકેશન છે. હું અમારા ટેરેસ પર ઊભી છું. કે સામે ઉમા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દેખાય છે. બાજુમાં શિવાલય છે. આ અમારો કલ્હારનો ડી છે બ્લોક, ડી બ્લોક છે ગાઈસ, તમે જોઈ શકો છો. ચલો હવે અમે જઈશું ઘરે તગારું લઈને. ચલો હવે તગારું ઉપાડી લઈએ આપણે અને ઘરે જઈએ. તો ગાઈસ અત્યારે હવે હું જાઉં છું સાનિધ્યમાં લેવા સ્કૂલમાં. તો આ વ્યાસવાડી આવી ગયું છે, તમે જોઈ શકો. વ્યાસવાડી આવી ગયું છે. બસ હવે લઈને આવી છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી તમને બધાને બીનાબા તરફથી. તો ગાઈઝ આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ગાઈઝ બસ અત્યારે 9 વાગ્યા છે સવારના, 9 નહીં 9:30 જેવું થયું છે. અને બસ ચા નાસ્તો થઈ ગયો છે મારો. અને ગાઈઝ અત્યારે છે ને બસ અત્યારે અહીંયા મેં શાક વઘાર્યું છે, કંકોડા અને ડુંગળીનું. અને ઘઉં દરી ગયા અને પછી ચણાનો લોટ પણ મારું દરી ગયું છે. તો બસ હવે ડબ્બામાં ભરવાની છું અને એને પછી ઢોકળાનું ધરવાનું છે. તો ગાઈઝ એ તો ઘંટીમાં હું નાખી દઈશ. અને ગાઈઝ અત્યારે છે ને મેં કંકોડા અને ડુંગળીનું શાક વઘાર્યું હતું, એ પણ હવે ચડી ગયું છે. હવે એનો મારો મસાલો કરવાનો છે. તો ગાઈઝ હું તમને બતાવીશ એનો મસાલો કઈ રીતે કરવાનો હોય. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ કંકોડા અને ડુંગળીનું શાક છે. એમાં પહેલાં તો મેં તેલ ગરમ થયું એટલે લસણ નાખ્યું. લસણ નાખીને પછી શાક ધોયેલું હતું એ મેં આમાં એડ કરી દીધું, મીઠું એડ કરી દીધું અને પછી ચઢવા દીધું. અને ગાઈઝ તમે જોઈ શકો છો કે મરચું, હળદર, મીઠું તો પહેલાંથી જ એડ છે અને ધાણા જીરું. તો ગાઈઝ તમે નાખવો તો નાખો, ના નાખવો તો ના નાખો, એ બસ તમારી મરજી. તો ગાઈઝ મારે જોડે ધાણા જીરું તો છે પણ અહીંયા ખાલી થઈ ગયું છે, તો ઉપરથી બરણીમાંથી કાઢવાનું છે. કાઢીને પછી આમાં એડ કરીશું. પહેલાં આપણે આને મિક્સ કરી દઈએ. તો ગાઈઝ તમે જુઓ હવે આ શાક થઈ ગયું છે મારું. તો 2 મિનિટ માટે મતલબ થોડી વાર ઢાંકી દઈશું.
અહીંયા તમે જુઓ કે આ પાપડ અને આ સેવ તળી છે. તો આ સેવ અને પાપડમાં સાસુએ મોકલાવી હતી ગામડેથી થોડીક, તમે જોઈ શકો ગાઈસ, આટલી મોકલાવી હતી એમને. તો આજે તળી છે અમે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનાબા તરફથી. તો બસ ગાઈઝ અત્યારે સવારના 7:15 થવાયા છે અને બસ હું અત્યારે બસ સોસાયટીના પાર્કિંગમાં બેઠી છું. સાનિધ્યના ટ્યુશન તો નહીં પણ સ્કૂલમાં ઓટો અંકલ આવ્યા હતા તો મૂકીને આવી ગઈ છું અને ગાઈઝ અત્યારે બસ બેઠી છું. તો ગાઈઝ તમને એક ઝલક દેખાડવાની છું કારણ કે ગાઈઝ અમારી સોસાયટીમાં છે અને શંકર ભગવાનનું મંદિર બને છે અને એ પણ અમારી આ બાજુ જ, તો તમને બતાવીશ. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ જે અત્યારે કડિયા કામ ચાલુ છે અને બસ ત્યાં જ અમારી સોસાયટીમાં અને આ જગ્યા ઉપર શંકર ભગવાનનું મંદિર બનવાનું છે અને બસ તો સારું ને ગાઈઝ, અમારી સોસાયટીમાં શંકર ભગવાનનું મંદિર બને તે તો ખુશીની વાત છે કારણ કે અમારે બહાર મંદિરમાં દર્શન કરવા જવું ના પડે અને અહીંયા નજીકમાં દર્શન કરવા મળે, એ બહુ મોટી સૌભાગ્યની વાત છે. તો બસ હજુ એક કામ ચાલુ છે, શરૂઆત થઈ ગઈ છે, અડધું થયું છે, બીજું તો બહુ બધું કામ બાકી છે, ધીમે ધીમે થશે. ગઈશ તમે જોઈ શકો છો અને બસ અત્યારે સવારમાં લોકેશન બહુ વાદળછાયું છે અને વાદળછાયું વાતાવરણમાં પણ વરસાદ ક્યારેક આવી પણ શકે ના પણ આવી શકે એવું છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ ચલો હવે હું જઈશ બ્રશ કરવા અને તમને બધાને પછી મળું છું. હેલો ગાઈસ, તો ગાઈસ અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે, 5 વાગી ગયા છે, 5:15 જેવું. અને ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ પેથાપુર અને પેથાપુરમાં અમે મોટા ચિલોડા આવી ગયા છે, તમને બતાવીશ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ લોકેશન છે મોટા ચિલોડાનું, ત્યાંથી ગાંધીનગર વાળો રોડ છે, પેથાપુર વાળો રોડ, ત્યાં અમે અત્યારે હાલમાં છીએ. आतिफ असलम सिंगिंग दी AR रहमान क्लासिक ये हंसी बातें यार हम रोज अब ये दिन भी देख लिया है आई थिंक कुछ अमेजिंग क्लासिक्स की एक एल्बम निकलनी चाहिए जहां आज के सिंगर्स को निकाले हो यार, मजा आ जाएगा. But here is Atif Aslam's 2018 song which has found a new life in 2024. This one is called Oh Meri Laila from Laila Majnu. इस हफ्ते नंबर 15 पे here on the Music Top 20. ગાંધીનગર મિલિટરી સ્ટેશન, અહીંયા આર્મીનું પેલું શું કહેવાય કેન્ટીન બી છે અને અહીંયા બધા કે આવશે કે રહેતા હોય ને એ પણ છે, અહીંયા આવશે આપણે આ બધું. હા, મિલિટરીના ક્વાર્ટર્સ છે અહીંયા સાઈડ. હા બેટા, જોઈ શકો છો સામે, જોજો. તો ગાઈઝ અમે આવ્યા છીએ, અમારું આ પેથાપુરવાળું ઘર છે જે બને છે અત્યારે હાલમાં, અંડર કન્સ્ટ્રક્શન છે, જે અત્યારે અમારું ઘર બની રહ્યું છે. તો અત્યારે હું મારા ઘર જે એટલે મતલબ અમારું જે એ બ્લોક છે ને, અમે જે ઘરમાં લીધું છે ને એ બ્લોકમાં, તો એ બ્લોકમાં અત્યારે હું ફર્સ્ટ ફ્લોર ઉપર અત્યારે ઊભી છું અને હું જોઉં છું. તો ગાઈઝ આ જ રીતનું મારું 5th ફ્લોર ઉપર ઘર હશે. તો ગાઈઝ આ મેઇન છે મતલબ હોલ, પછી આ બાલ્કની છે, પછી આ બેડરૂમની બાલ્કની છે, પછી અહીંયા તમે જુઓ ને તો સ્ટેન્ડિંગ બાલ્કની, આ એક બેડરૂમની, પછી ગાઈઝ તમે જુઓ તો આ બીજા બેડરૂમની બે બાલ્કની, પછી ગાઈઝ તમે જુઓ ને તો અહીંયા છે ને અમારો ત્રીજો બેડરૂમ છે, પણ અત્યારે કંઈ દિવાલો કંઈ ચડાઈ નથી, ખાલી ધાબુ જ બધાનું ભરાયું છે. બસ આ ટોયલેટ બાથ છે, પછી આ માસ્ટર બેડરૂમનું ટોયલેટ બાથ, પછી આ કોમન છે ટોયલેટ બાથ, અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ છે અમારું વોશ એરિયા. તો ગાઈઝ આ અમારું એ બ્લોક અને આ બાજુ તમે જોઈ શકો છો આ
તો આ બી બ્લોક છે સામે. તો બી બ્લોકમાં પણ છે ને ગાઈઝ બંનેના ધાબા જોઈન્ટ જ છે, બંનેના જોડે જ ધાબા ભરાય છે એવું છે. તો બી બ્લોક છે અને ગાઈઝ તમે જોઈ શકો છો સામે સી બ્લોક છે અને આ સી બ્લોકનું એસી લગાડેલું છે ને એ સેમ્પલ હાઉસ છે. તો સેમ્પલ હાઉસ તો મેં મારા વિડીયોમાં શેર કર્યું છે. જે લોકોએ ના જોયું હોય એ લોકો સેમ્પલ હાઉસ જોઈ શકે છે, જે લોકોને જોવું હોય તે. શિવાલિક સ્કાય અને ગાઈઝ આ રીતે સી બ્લોકમાં અડધું પડધું કામ તૈયાર થયું છે. બધા બ્લોકમાં થોડું થોડું કામ, બધું તો ઘણું બધું બાકી જ છે ગાઈઝ, તમે જોઈ શકો છો. અને આ બાજુ પાછળનો ભાગ છે ખેતરો છે. અને ગાઈઝ તમે અહીંયા જુઓ ને મોટું પેલું ગેટ દેખાય ને, ત્યાં બંગલાની સ્કીમ પડી છે, બંગલા બનવાના છે સામે. અને પેલી સામે ગાડી જાય છે ને ગાઈઝ ત્યાં પાછળ રોડ છે, ત્યાંથી પાછળથી રિંગ રોડ નીકળે છે. અને અહીંયા પાછળ ખેતર છે, તમે બધા જોઈ શકો છો. આ ખેતરોમાં જ મારું ઘર છે, હજુ તો બને છે. આ રીતનું છે ગાઈઝ. તો ગાઈઝ હવે બધું શું કહેવાય, કામ ચાલી રહ્યું છે. જો ગાઈઝ અહીંયા તો મોરલા બોલ્યા. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ મોર છે. મોર 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 જો જો. તો ગાઈઝ તમે જોઈ શકો છો સામેની બિલ્ડિંગ છે, ત્યાં અમારું મકાન છે એ બ્લોકનું. અને બસ અહીંયા અમે ઊભા છીએ. અને આ છે શિવાલિક સ્કાયની ઓફિસ. તો જેને બી ઘર લેવું હોય પેથાપુરમાં એ લોકો આવી શકે છે. 3 BHK છે, શિવાલિક સ્કાય, સેલ પેટ્રોલ પંપની પાછળ, મહુડી રોડ પર. તો ગાઈઝ અમે બેઠા છીએ ઓફિસમાં.